ડભોઈના સાથોદ ગામમાં વસાવા પરિવારે દશામાના વ્રત નિમિત્તે 101 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરી અનોખી ભક્તિ અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ડભોઈ તાલુકાના સાથોદ નવી નગરી ખાતે વસાવા પરિવાર દ્વારા દશામાના પવિત્ર વ્રત નિમિત્તે અનોખો સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। અલ્કેશભાઈ અંબાલાલ વસાવા અને તેમના પરિવાર દ્વારા દશામાની 101 મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સાથોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દશામાનું વ્રત કરનાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં મૂર્તિ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મૂર્તિઓ મેળવી વ્રતધારીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। વસાવા પરિવાર આ સેવાભાવી કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। ગ્રામજનોને પરિવારના સેવાભાવ અને દાતાર વર્ણનની પ્રશંસા કરી હતી। પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભવિષ્યમાં પણ આવા સેવા દાનના કાર્યો કરતો રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। મેં સાથોદ ગામના વતની વસાવા અલ્કેશભાઈ અંબાલાલ આવતીકાલથી દશામાનું વ્રત શરૂ થાય છે એટલે આજથી અમે વિકર્ણ દાન કરેલ છે। આજુબાજુના દરેક ગામોથી આવેલી છે પબ્લિક પ્લસ ત્યાં અમારા સાથોદ ગામના જે કન વ્રત કરતા હશે એમને બી અમને દાન કરેલું છે મૂર્તિ। એટલે બસ આવું નવું જ વર્ષો લગીને અમે દાન કરતા રહીશું અને આનાથી વધારે બી થાય તો સારું અને દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે। જય દશામાં। વિડીયો જર્નાલિસ્ટ ફજર રજ્જાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।